ઉખાણા સાંભળો ને જવાબ આપો. ઉખાણું પહેલું, જેટલું વધારે દોડો એટલું વધારે પાછળ રહે. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ભૂતકાળ. ઉખાણું બીજું, બે ભાઈ સાથે ચાલે, એક આગળ એક પાછળ, પણ ક્યારેય મળતા નથી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે રેલવેના પાટા. ઉખાણું ત્રીજું, એવું શું છે જે રાખો તો વધે, રાખો તો ઘટે? તો મિત્રો આનો જવાબ છે જ્ઞાન. ઉખાણું ચોથું, એક ઘરમાં લીલો મહેમાન લાલ કપડાં પહેરી બેઠો. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે તરબૂચ. ઉખાણું પાંચમું, એવું કોણ છે જે જન્મે ત્યારે મોટું હોય પણ ધીમે ધીમે નાનું થતું જાય છે? તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી. ઉખાણું છઠ્ઠું, એવું શું છે જે છે તમારું પણ બધાને દેખાય છે પણ તમને દેખાતું નથી? તો મિત્રો આનો જવાબ છે તમારી પોતાની પીઠ. ઉખાણું સાતમું, એક રૂમમાં 5 દીવા બળતા હતા, 2 દીવા બુઝાઈ ગયા, તો હવે રૂમમાં કેટલા દીવા બચ્યા? તો મિત્રો આનો જવાબ છે 5 દીવા, કેમ કે બુઝાયેલા દીવા પણ ત્યાં જ હતા. ઉખાણું આઠમું, લીલી લાકડી લીલો ઘોડો, ઉપર બેઠો લાલ મોઢો, પેટમાં એના કાકરા, ખાઓ તો લાગે આકરા. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે મરચાં. ઉખાણું નવમું, કાગળ નીચે એ ઢીંગલી, બોલે સાચી વાણી, દેશ વિદેશની શેર કરાવે, વગર પગે એ ચાલે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચિઠ્ઠી પત્ર. ઉખાણું દસમું, એક નગરીમાં 32 રાજા, વચમાં બેઠી એક રાણી, રાણી બોલે મીઠા વેણ, રાજા કરે એનું રક્ષણ. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દાંત અને જીભ. ઉખાણું 11મું, રાત પડે એ આવે,
દિવસ થતાં નાસી જાય. આંખો બંધ કરો તો દેખાય, ખોલો તો ગાયબ થઈ જાય. બોલો એ કોણ કહેવાય? તો મિત્રો આનો જવાબ છે સ્વપ્ન, સપનું. ઉખાણું 12મું. એક ઝાડ માથે 12 ડાળી, દરેક ડાળી પર 30 પાંદડા, અડધા ધોળા અડધા કાળા. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે 12 મહિના 30 દિવસ, અંજવાળું અને અંધારું. ઉખાણું 13મું. કાળી રાતે જંગલમાં દીવો બળતો જાય, પવન આવે તોય ન ઓલવાય. બોલો એ કોણ કહેવાય? તો મિત્રો આનો જવાબ છે આગિયો, લાઇટવાળો. ઉખાણું 13મું. ક્યારેક નાનો તો ક્યારેક મોટો, ક્યારેક તો ગોળ મટોળ, 15 દાડે ઘટે ને વધે. બોલો એને શું કહે? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી RK ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે ચંદ્ર, ચાંદો.